માખીંગા પાટિયાથી પલસાણા પોલીસે ₹37,600ના દારૂ સાથે સુરત શહેરના 3 ઇસમોને ઝડપી લીધા હતા। પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ ગાગિયા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે મીંડોળા ચેકપોસ્ટથી આગળ 3 ઇસમો પ્લાસ્ટિકના થેલાઓમાં વિદેશી દારૂ ભરીને કોઈ વાહનની રાહ જોઈ ઊભા છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા સુરત શહેરમાં રહેતા 3 ઇસમો રાજુ રાજનાથ યાદવ રહે તૃપ્તિનગર ઊંટપાટિયા, શિવા હીરાલાલ સોનમછી રહે ગણેશનગર પાંદેસરા તથા બબલુ સોહન પંચોલી રહે શ્રીવડનગર ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં ને ઝડપી તપાસ કરતા વગર પાસ પરમિતે પ્લાસ્ટિકની થેલીઓમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો નંગ 376 જેની કિંમત ₹37,600ના દારૂ સાથે પકડાઈ ગયાની માહિતી મંગળવારે સવારે 8 વાગે પ્રાપ્ત થઈ, જે આરોપીની ઝડપી જરૂરી કાગળો બનાવી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈએ હાથ ધરી છે।